સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આવ્યા છે આ બાજુ આપણે આંટો મારવા. તમે જોઈ શકો છો શાક બકાલું જોવા. તો ગાઈસ, આ છે આપણું શાક બકાલું, તમે જોઈ શકો છો. તો અહીંયા પણ આપણે મગા થઈ ગયા છે કમ્પ્લેટ. અને ગાઈસ, તમે કપાસ જુઓ. આપણા કપાસ આપણો એટલા વાગે છે, તમને હું બતાવું. તો ગાઈસ, આવો કંઈક છે આપણે આજનો અહીંયા બ્લોગ. અને ગાઈસ, લોકેશન આપણે બદલી કાઢ્યું છે. આપણે જતા હીરે આપણે, પણ આપણે હીરે નહીં જાજે. આજે જ જશે આપણે અહીંયા પડામાં સીધા. તમને હું બતાવું આપણું મગડા. તો ગાઈસ, તમારે થયા છે કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો ગાઈસ. તો કોને કોને મગડાનું શાક ભાવે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નવા બ્લોગ આવશે. અને આજે ચેલેન્જ નથી હશે 26મો દિવસ. અને ગાઈસ, શું આપણે 100 દિવસની અંદર મારી યુટ્યુબ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. અને મારા માટે એક લાઈક કરી નાખજો. તો આજે આપણે આ બાજુ આવ્યા છે આંટો મારવા. આપણે એટલા હેડે તમે જોઈ શકો છો ગાઈસ. અને આપણે કપાસ આજે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણો આજનો કપાસ. તો ગાઈસ, કપાસ ધીરે ધીરે મોટો થઈ ગયો થાય છે. તો આ તમે જોઈ શકો છો ગાઈસ. તો આવું કંઈક છે હમણાં આજનું વાતાવરણ. અને આજે ગાઈસ સાંજે વરસાદ બહુ નહીં આવ્યો તો પણ માપે આવ્યો છે. એટલે બહુ વરસાદ નહીં આવ્યો, તમે જોઈ શકો છો. અહીંયા પણ ફાલ છે, મસ્ત બેઠેલો છે ગાઈસ કપાસની અંદર. તમને હું ફાલ બતાવું, તમે જોઈ શકો છો. ફાલ એક નંબર છે ગાઈસ આનો વ્યૂ. તો ખાસ આ કપાસ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં બતાવો ખાસ આપણો કપાસ કેવો લાગ્યો. તો તમને જોઈ શકો છો. તમને હું આ કપાસ બતાવું એ કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો ખાસ ગાઈસ. કોમેન્ટ ખાસ કરવાની રહેશે. અને ગાઈસ, ખાસ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા ખેતીવાડીના હું બ્લોગ બનાવું છું. તો આપણો બ્લોગ ડેલી જોવાની વિનંતી ગાઈસ. મસ્ત મજાનો જે પણ ખેડૂત મિત્ર જોતો હોય એને પાકી માહિતી મળશે આપણા બ્લોગમાં. તમે જોશો ફૂલ પણ હવે ઉઘડે છે થોડા. એટલે ફૂલ તો ઉઘડે જ છે, પણ હવે નવા ફૂલ છે એ ઉઘડે છે ગાઈસ. ફાલ તમે જોઈ શકો છો કમ્પ્લીટ બેઠો છે. તમને હું ફાલ બેહારું એ બતાવું ગાઈસ. સોરી ગાઈસ, ફાલ બતાવું. તમે જોઈ શકો છો આ નવો ફાલ છે બધો છે. આ તમને આ દેખાય એ બધો નવો જ ફાલ છે ગાઈસ. આ છોડવો કેટલો પડ્યો છે ગાઈસ, તમે જોઈ શકો છો. એટલે આપણે આ દવા આપણે છાંટીએ એનો થોડોક પણ બદલાવ મળે. એટલે બહુ દવા તો છાંટતું રહેવું પડે ગાઈસ. હમણાં રોગ પણ નહીં, તમને હું બતાવું. રોગ એકું પણ નહીં, તમે જોઈ શકો છો. બહુ રોગ નહીં ગાઈસ. તમને ચોખ્ખું બતાવી રહ્યો છે પાન. એટલે આમાં રોગ પણ નથી. એટલે આપણો કપાસ એકદમ સાફ છે. એટલે બહુ આપણે ગભરાવાની જરૂર નહીં. હમણાં દવા છાંટે નહીં તે ચાલશે થોડાક દિવસ. અને સાંજે આપણે વરસાદ નહીં પડ્યો ગાઈસ. એટલે સાંજનું થોડુંક સારું છે ને થોડુંક અહીંયા ગોલાય છે. તમે જોઈ શકો છો આપણો પગ થોડુંક ગોલાય છે ગાઈસ. કારણ કે હમણાં એવું કંઈક છે વાતાવરણ એટલે ગોલાય. તમે જોઈ શકો છો. થોડો જીવાત પણ છે ગાઈસ. મિની બાગ શું કહેવાય, મિની બાગ છે ગાઈસ. પણ આ તો મળી જાય, કંઈ વાંધો નહીં. થોડુંક ખેઈ નાખ્યા ને તો ગાઈસ આવું કંઈક છે હમણાં. તો ગાઈસ આવો કંઈક છે હમણાં આજનો બ્લોગ. તો ગાઈસ, મારા બ્લોગ ખેતીવાડીના જ હું બ્લોગ બનાવું છું. અને આપણે યુટ્યુબ ચેનલ આખી ખેતીવાડીની જ છે, તમે જોઈ શકો છો. તો લાઈક એના માટે તો બને જ છે. આપણે આની અંદર આપણે 3 મહિના મહેનત કરી છે, તમે જોઈ શકો છો. 3 મહિનાની આપણે મહેનત છે. તો આવો ફાલ મસ્ત બેસે ગાઈસ. હમણાં અમે કંઈ રોગ પણ નહીં. તમને બધા છોડવા બતાવું તો રોગ પણ નહીં ગાઈસ. આમાં એક પણ રોગ ના મળે. તો ચાલો આપણે આગળ
હજુ ઘણું બધું તમને હું બતાવીશ. ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર, તમને બહુ મજા આવશે ગાઈસ. તમે જોઈ શકો છો આ છે આપણે કાકડીનો વેલો, શું કહેવાય સીભડા એ આપણે એ દેશી ભાષામાં સીભડા, પણ નામ છે અસલ કાકડી ગાઈસ. તો કાકડી હું તમને બતાવું એક બધું હોય તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર. આવું કંઈક છે વેલા આપણે કાકડીની અંદર, અને કપાસમાં તમે જોઈ શકો છો કેટલો બદલાવ આવે છે. સરસ મજાનો કપાસ છે આપણો. તો આપણો કપાસ ગમ્યો હોય તો ખાસ કોમેન્ટમાં જણાવજો. અને આ સળી ગેસ પીળી પડી જશે, આને કંઈ દવા હોય તો કહેજો. બહુ નહીં પડે ગાઈસ, થોડી બધી નહીં પડે, ખાલી આ બાજુ પડી છે એટલે કંઈ ટેન્શન લેવાની જરૂર નહીં. તો ચાલો આપણે એટલા હેરેથી તમને હું કપાસ બતાવો આપણો. તો તમે જોઈ શકો છો આપણો કપાસ આ છે. આપણે એટલા હેરો એટલે આ પણ આપણે બહુ જગ્યા રાખી છે, કારણ કે આપણે ટ્રેક્ટર વાળવા જોઈએ જગ્યા. તો ગાઈસ કપાસ તમે જોઈ શકો છો, આપણે કપાસ 3 મહિનાની મહેનત આપણી આ. તો ગાઈસ આવું કંઈક છે આપણે આજનો બ્લોગ. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા નવા હું ખેતીવાડીના હું બ્લોગ બનાવું છું, તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી. તો ખાસ ગાઈસ જે પણ ખેડૂત મિત્ર જોતા હોય એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને આપણે બધું બતાવવાનું છે, આ આખું વર્ષ તમે જોઈ શકો છો. હમણાં કપાસ વીણવાનું થાય એ બધું તમને હું બતાવીશ, કેટલો કપાસ થાય એ બધું. તો ખાસ મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો ને સબસ્ક્રાઈબ ખાવાનું ખાસ વિનંતી ગાઈસ. સબસ્ક્રાઈબ તમે કરશો તો આપણે સૌથી પહેલાં વિડીયો આવશે તમારા યુટ્યુબ ચેનલમાં. તમારા યુટ્યુબ ચેનલમાં ખાસ તો સૌથી પહેલાં વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા નવા બ્લોગ આવે છે ખેતીવાડીના, તમે જોઈ શકો છો આપણો ખેતી, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ, કારણ કે ઘણું બધું હું શીખવાડીશ. અને ખેડૂત મિત્ર જે પણ જોતા હોય એને પણ ફાયદો જ છે, એટલે ખાસ આ મોકો જવાતા ના. તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો તમારું ચાલો હવે તો કંઈ નહીં કહેવું, તો ચાલો હવે મેં અહીંયા એન્ડ કરીશ આપણો બ્લોગ. તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય માતાજી, આવા નવા સપોર્ટ કરજો ગાઈસ. તો ચાલો હવે મળીએ છીએ નવા વિડીયોની અંદર. બાય બાય.